રાજકીય ઉજાગરા છે, ઘણી બધી હલચલ છે પાટનગર ગાંધીનગરમાં, કેમ કે આવતીકાલે પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરવા જઈ રહ્યા છે રાજકોટમાં. પરંતુ તે પહેલા ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક અને બેઠક બાદ સીએમ CR પાટીલ હર્ષ સંઘવી સાથે આ તમામ આગેવાનો પહોંચ્યા ગાંધીનગર અને ઘણી બધી વાદ વિવાદ વચ્ચે, ઘણા સવાલો વચ્ચે આખરે આ બેઠકમાંથી શું નીકળે છે તેના પર સૌની નજર ટકેલી છે. આ બેઠકમાં અનિરુદ્ધસિંહ રીબડા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જામનગરથી તે પણ હાજર છે. પીટી જાડેજા, વીરભદ્રસિંહ રમજુભા, તૃપ્તિબા રાહુલ, કરણસિંહ ચાવડા, વિજયસિંહ ચાવડા, અશ્વિનસિંહ સરવૈયા અને કચ્છના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા આ બેઠકમાં હાજર છે. કુલ 12 લોકો આ બેઠકમાં હાજર છે અને મધરાતે એવી પણ ચર્ચા છે, એક વર્ગ એવું કહી રહ્યો છે કે કદાચ રાજકોટમાં ઉમેદવાર બદલાય છે. એકાદ બે નામ પણ ચાલી રહ્યા છે, પણ બીજો વર્ગ એમ પણ કહી રહ્યો છે કે આવતીકાલે, જે સૂત્રો તરફથી માહિતી ચાલી રહી છે કે આવતીકાલે રૂપાલા ફોર્મ ભરશે, જે અગાઉથી નિશ્ચિત હતું. અને એ મેસેજ પાસ કરવા માટે સંકલન સમિતિના આગેવાનોને ગાંધીનગર બોલાવ્યા છે. વધુ અપડેટ સાથે વિરેન્દ્રસિંહ ભાટી આપણી સાથે ગાંધીનગરથી છે. વિરેન્દ્ર, વધુ અપડેટ. આ 12 નામો છે, પણ આ નામો સાથે ચર્ચાઓ શું થઈ રહી છે? બિલકુલથી પ્રવીણ, કે જે હાઈ વોલ્ટેજ ડ્રામા હતો તેનું હાલ અંત આવી શકે તેવું લાગી રહ્યું છે, કારણ કે બે બાજુ ચર્ચાનું દોર શરૂ થઈ ચુક્યો છે. કારણ કે જે હાલ મીટિંગ ચાલી રહી છે, અડધોથી 1 કલાકનો સમય વીતવા આવ્યો છે ને હાલ હજી પણ મીટિંગ યથાવત છે. બીજી બાજુ જે ચર્ચા હાલ ચાલવા માંડી છે તેની અંદર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થઈ શકે છે અને કોઈ અન્ય વ્યક્તિ આવી શકે છે. ત્યારે બીજો પક્ષ પણ તેવું કહી રહ્યો છે કે ટિકિટ યથાવત રહેશે, આવતીકાલે ફોર્મ ભરશે. એટલે કે સામસામે વાતો હાલ પ્રવીણ ચાલી રહી છે. હાલ જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે, સંકલન સમિતિના લોકો છે, તમામ લોકો એકત્રિત થયા છે અને 12 જેટલા નામ હાલ જીએસટીવી પાસે આવ્યા છે અને તે તમામ લોકો હાલ બંધ બારને સીએમ હાઉસની અંદર મીટિંગ કરી રહ્યા છે. સીએમ હાઉસની અંદર સીએમ છે, CR પાટીલ છે, હર્ષ સંઘવી છે, તેમજ રાજપૂત સમાજના જે આગેવાનો છે તે તમામ લોકો છે. એટલે કે કહી શકાય કે આ મીટિંગ કેટલા કલાક ચાલવાની છે, ત્યારબાદ શું નિવારણ આવે છે, કારણ કે સમય વીતતો જાય છે. આવતીકાલ એટલે કે હવે તો રાત્રિના 12 વાગ્યા પછીનો પણ સમય થઈ ચુક્યો છે ને, એટલે કે દિવસ પણ બદલાઈ ચુક્યો છે. એટલે કે 16 તારીખના રોજ જે પુરુષોત્તમ રૂપાલા છે તે પોતાનું ઉમેદવારી ફોર્મ તો ભરવાના છે. એટલે કે ભરશે કે નહીં ભરે તે થોડીક જ વારની અંદર ચિત્ર સ્પષ્ટ થઈ શકે તેવું છે. કારણ કે ગઈકાલે જે સંમેલન યોજાયું ને તેની અંદર ધુઆધાર જે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ભાષણો આપવામાં આવ્યા હતા અને બીજી બાજુ તમામ આગેવાનો છે, ક્ષત્રાણીઓ છે, તેમના દ્વારા વટવચનની વાતો હતી, સ્વાભિમાનની વાતો હતી અને જે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ હતી. હવે રદ કરવામાં આવે છે કે નથી આવતી, યથાવત રહે છે, તે તો જે આ તમામ લોકોની મિટિંગો ચાલી રહી છે તે મિટિંગ પૂર્ણ થાય ત્યારબાદ જ ખ્યાલ આવી શકે છે. બીજી બાજુ આજ રોજ એટલે કે જે 15 તારીખના સમયના દરમિયાન જે પુરુષોત્તમ રૂપાલા દ્વારા પ્રચાર પણ કરવામાં આવી રહ્યો હતો, તૈયારીઓ પણ કરી દેવામાં આવી હતી. એટલે કે જોવાનું એ રહેશે કે પ્રવીણ ટિકિટ બદલવામાં આવે છે કે નથી આવતું, કારણ કે બંને પક્ષ વટ ઉપર હતા, ભારતીય જનતા પાર્ટી હોય કે ક્ષત્રિય સમાજ હોય, તમામ લોકો. કારણ કે જે ટિકિટ રદ કરવાની વાત કરવામાં આવી હતી ને તેની અંદર જે સરકાર હોય કે ક્ષત્રિય સમાજ હોય, બંને આમને સામને આવી ગયા હતા ને. ગઈ 15 તારીખના રોજ જે 14 તારીખનું જે સંમેલન ભરાયું હતું ને તેની અંદર તેવું પણ કહેવામાં આવ્યું હતું કે જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ભારતીય જનતા પાર્ટીનો પણ વિરોધ કરવામાં આવશે ને અન્ય જે અલગ અલગ રાજ્યોની અંદર ક્ષત્રિય કોમ્યુનિટી જ્યાં વધારે ધરાવવામાં આવે છે તે તમામ જગ્યાઓ ઉપર જે ભારતીય જનતા પાર્ટી છે તેનો વિરોધ કરવામાં આવશે. એટલે કે બીજી બાજુ સરકારને પણ પ્રેશર આપવામાં આવ્યું હતું, જે ગઈકાલે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું. જોવાનું તો હવે પ્રવીણ એ રહે છે કે જે આ તલવારની ધાર છે તો લોહિયાર થાય છે કે લોહિયાર વિનાની રહે છે. પ્રવીણ, વિરેન્દ્ર, ઘણા નામો ચર્ચાઈ રહ્યા છે. શું ઉમેદવાર બદલાય છે એ વાત પર તમારી પાસે આવીશું, પણ એક મહત્વની અપડેટ એ પણ આવી રહી છે. એક તરફ બેઠક છે રાજકોટમાં, ઉમેદવાર બદલવાની અટકળો તેજ છે, તો ગાંધીનગર પાટનગરથી સીધા રાજકોટ જઈએ, કેમ કે પરસોત્તમ રૂપાલા બદલાય તેવી શક્યતા જોવા મળી રહી છે. તેનું કારણ એ છે કે અમરેલીથી જ્યારે રૂપાલા ફોર્મ ભરવા આવવાના હતા તો રૂપાલાના ઘણા બધા સમર્થકો પણ અમરેલીથી રાજકોટ આવવાના હતા ફોર્મ ભરવા માટે. ઘણા બધા આગેવાનોને પણ આમંત્રણ અપાયું હતું.
પણ સૂત્રો તરફથી એવી માહિતી મળી રહી છે કે આ આગેવાનોને વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં રાખવામાં આવ્યા છે કે આગામી ફોન ન આવે ત્યાં સુધી તેઓ અમરેલીથી રાજકોટ ન નીકળે. સહયોગી લકીરાજસિંહ ઝાલા આપણી સાથે જોડાઈ ગયા છે. લકીરાજ, ગાંધીનગરમાં એક તરફ બેઠક છે, બીજી તરફ રાજકોટમાં ઉમેદવાર બદલાય છે તેવી ચર્ચા છે. જી ચોક્કસથી પ્રવીણ, આપને લકીરાજ, અવાજ પહોંચી રહ્યો છે? જી આપનો અવાજ પહોંચી રહ્યો છે. આપને જણાવી દઉં કે એક તરફ કહી શકાય કે રાજકારણ ગરમાયું છે, કારણ કે ગાંધીનગરમાં જે બેઠક યોજાઈ રહી છે, બીજી તરફ અમરેલીના જે આગેવાનો હતા, જે પરસોત્તમ રૂપાલાના જે ગૌરવો ધરાવતા હતા, તે અમરેલીના જે આગેવાનો હતા તેમને રૂક જાઓના આદેશ ક્યાંક ને ક્યાંક આપ્યા હોય તેવું સૂત્રો તરફથી માહિતી હાલ તો મળી રહી છે. તો બીજી તરફ જોવા જાય તો આના વચ્ચે વધુ એક નામ ચર્ચામાં આવ્યું છે, પુષ્કર પટેલ. પુષ્કર પટેલ છે તે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રહી ચુક્યા છે અને તેમના પિતા પણ સાંસદ રહી ચુક્યા છે. એટલે ચોક્કસપણે પુષ્કર પટેલનું નામ પણ હવે ક્યાંક ને ક્યાંક ચર્ચામાં આવી રહ્યું છે. જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થશે તો ભાજપમાં આ એક નામ અત્યારે ચર્ચામાં આવ્યું છે રાજકોટમાં. જી પ્રવીણ, પણ એક તરફ જો આ ચર્ચા છે, ગઈકાલે આપણે રાજકોટ હતા, જી રેસકોર્સથી માંડીને પૂરા રાજકોટમાં એવા પોસ્ટર લાગે છે, રૂપાલા અડીખમ, રાજકોટ છે મક્કમ. તો જો આ વાત સાચી હોય તો શું પોસ્ટર બદલવા પડશે ભાજપે રાજકોટમાં? કેમ કે ઉમેદવાર બદલાય તો? જી પ્રવીણ, આપને જણાવી દઉં કે સંપૂર્ણ તૈયારી કરી નાખવામાં આવી હતી. આશરે 25,000 જેટલા લોકો જ્યારે પરસોત્તમભાઈ રૂપાલા જે ફોર્મ ભરવા જાય ત્યારે આવવાના હતા અને તેની માટે બહુમાળી ચોક ખાતે સ્ટેજ પણ ઉભો કરી નાખવામાં આવ્યો હતો અને સંપૂર્ણ તૈયારી કરી નાખવામાં આવી હતી. અમરેલી સહિત અલગ અલગ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાંથી તેમની જે ભાજપના જે લોકો પણ આવવાના હતા, કાર્યકર્તાઓ પણ આવવાના હતા અને જે પરસોત્તમ રૂપાલાના સમર્થકો પણ આવવાના હતા, તે બધાને અત્યારે સ્ટોપ કરી નાખવામાં આવ્યા હોય તેવું સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. આજે જે વહેલી સવારે તેઓ નીકળવાના હતા, સૌ પ્રથમ જે જાગનાથ મહાદેવના દર્શન કરીને તેઓ ફોર્મ ભરવા જવાના હતા, તે પણ હવે લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક હવે આ રાત્રે શું નક્કી થશે તેના ઉપર સૌ કોઈની જે નજર છે તે જોવા મળી રહી છે. લકીરાજ, આમ તો શિસ્તબદ્ધ પાર્ટી છે બીજેપી, અને જ્યાં સુધી રાજકોટની વાત આવે, હાઈ પ્રોફાઇલ સીટ બની ચૂકી છે. શું રાજકોટમાં ભાજપના નેતાઓ સંગઠનથી માંડીને એ પણ તમામ કન્ફ્યુઝનમાં છે, અથવા તો અંદર ખાને મેસેજ પાસ કરી દેવાયો છે કે આવતીકાલે ભાઈ તૈયારી રાખજો, કંઈક અલગ પણ થઈ શકે? જી પ્રવીણ, અંદર ખાને મેસેજ તો અપાઈ જ ગયા હોય, કારણ કે અત્યારથી જ તમામને સ્ટોપ કરી નખાવવામાં આવ્યા છે, કારણ કે તો જ તે પોસિબલ થાય જ્યારે અંદર ખાને જે રાજકોટના નેતાઓ છે, રાજકોટના ભાજપના જે આગેવાનો છે, તેમને ખબર હોય કે આ વસ્તુ ક્યાંક ને ક્યાંક થવાની છે એવી સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. બીજી તરફ આજની રાત છે તે કતલની રાત ક્યાંક ને ક્યાંક કહી શકાય કે શું પરસોત્તમભાઈ રૂપાલાનું ક્ષત્રિય સમાજ સાથે સમાધાન થશે કે કેમ, તેના ઉપર સૌ કોઈની નજર રહેશે. જી ધન્યવાદ લકી, ફરીથી અમે તમારી સાથે તમને કોન્ટેક્ટ કરીશું, તમારી પાસેથી માહિતી મેળવશું. પરંતુ બીજેપીની એક યુએસપી રહી છે કે સરપ્રાઈઝ આપે. સરપ્રાઈઝ ઘણી વખત પાર્ટીના દિગ્ગજ આગેવાનો માટે પણ સરપ્રાઈઝ હોય. એક તરફ ગાંધીનગરમાં બેઠક છે સંકલન સમિતિ સાથે, બીજી તરફ રાજકોટથી એવા સમાચાર મળી રહ્યા છે કે સંભવત ઉમેદવાર રાજકોટમાં બદલાઈ શકે. એ રાજકોટમાં જ્યાં હજુ અત્યાર સુધી પોસ્ટરો લાગેલા છે, રૂપાલા અડીખમ, રાજકોટ છે મક્કમ, શું એ પોસ્ટરો બદલવા પડશે, અથવા તો રાજકોટનું જે સંગઠન છે બીજેપીનું, શું એમને પણ મેસેજ પાસ ઓન કરી દેવાયો છે? જો એ વાતમાં દમ હોય, જે વાત થઈ રહી છે કે અમરેલીથી જે આગેવાનો આવવાના હતા ફોર્મ ભરાવાની પ્રક્રિયામાં, 200 થી 300 આગેવાનો, શું એમને ફોન કરીને જાણ કરી દેવાય છે કે તમને જ્યાં સુધી કોલ ન આવે ત્યાં સુધી નીકળશો નહીં? આવતીકાલે પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરે છે એવી જાહેરાત અગાઉ થઈ ચૂકી છે, અને ફોર્મ ભરે છે એ જાહેરાત પછી સંમેલન થાય છે, સંમેલન પછી આજની બેઠક થાય છે. સંકલન સમિતિની બેઠક અંગે પદ્મિની બાવાળા એમ કહે છે કે મને તો ફોન કરવામાં પણ નથી આવ્યો,
અને સવાલો ઘણા બધા ઉઠે છે આજ બપોર બાદથી. એમાં પ્રજ્ઞાબા પણ છે, રેખાબા પણ છે, પદ્મિનીબા પણ છે. આ ત્રણ વ્યક્તિઓ સવાલ ઉઠાવે છે સંકલન સમિતિના વર્તનને લઈને કે સંકલન સમિતિ ઘણી બધી વાતો જાહેર કરતી નથી. અને એ બાદ 1-1.5 કલાક 3 કલાક સુધી ગોતામાં રાજપૂત સમાજમાં બેઠક ચાલે છે. બેઠકમાં મીડિયાને એન્ટ્રી ન હતી, પરંતુ ધીમે ધીમે સમાચાર આવે છે કે આ બેઠકમાં જે લોકો હાજર હતા ધીમે ધીમે ગાંધીનગર તરફ રવાના થાય છે. અને રવાના થાય છે બાદમાં બધા જ લોકો પહોંચી જાય છે. એમાં એક સોશિયલ મીડિયામાં એક મેસેજ, ઓડિયો મેસેજ એ વાયરલ થાય છે કે રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજની માંગ અડગ છે. આ બેઠક એના માટે હતી કે એક વખત મળી લઈએ, બાકી માંગ એ જ રહેશે, ઉમેદવાર બદલો. તો શું ફરીથી એ વાત પર આવીને અટકે છે કે શું ઉમેદવાર બદલાય છે રાજકોટના? શું સંકેત મળી રહ્યા છે કે વહેલી સવારે ન્યૂઝપેપરની હેડલાઇન બદલાય છે? શું વહેલી સવારે એવા કોઈ સમાચાર આવે છે કે જે 23 માર્ચથી શરૂ થયેલા વિવાદ અને આંદોલનમાં સમાધાન તરફનો રસ્તો જાય? અને સમાધાન તરફનો રસ્તો શું એક જે માંગ છે એ માંગ માનીને ભારતીય જનતા પાર્ટી પૂર્ણ કરશે? શું રૂપાલાને ભારતીય જનતા પાર્ટી બદલશે? કેમ કે આ પહેલા જે વલણ હતું એ વલણ એક જ પ્રકારનું હતું કે ઉમેદવાર નહીં બદલાય. અને બીજી તરફ ક્ષત્રિય સમાજની માંગ હતી કે કોઈ પણ સંજોગોમાં ભલે ઉમેદવાર કોઈ પણ આપો, પરંતુ આ ટિકિટ બદલો. જામ સાહેબ નવાનગરથી માંડીને ઘણા બધા રાજવીઓએ પત્ર પણ લખ્યો, ઘણા બધા રાજવીઓએ ભાજપનું સમર્થન કર્યું. ઘણા બધા રાજવીઓએ કહ્યું કે આ મુદ્દે હવે સ્વમાનની લડાઈ બની ગઈ છે, તો આ મુદ્દે નિરાકરણ આવવું જોઈએ. તો આ બધી વસ્તુ વચ્ચે 23 માર્ચથી શરૂ થયેલી સ્થિતિ આજે 15 એપ્રિલ છે. 15 એપ્રિલ બાદ હવે તો 16 એપ્રિલ થઈ ગઈ અને આજનો એ દિવસ છે જ્યારે પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરવાના છે. ઘણા બધા ઉમેદવાર ફોર્મ ભરવાના છે દેશભરમાંથી, પણ સૌથી વધારે ચર્ચા રાજકોટની છે. રાજકોટ ફરીથી એપી સેન્ટર બની ગયું અને એ જ રાજકોટથી નરેન્દ્ર મોદી પણ ભૂતકાળમાં ચૂંટણી લડ્યા છે, ઘણા બધા દિગ્ગજો ચૂંટણી લડ્યા છે. અને ત્યાં એક આયાતી ઉમેદવાર આવે છે. આયાતી ઉમેદવાર અમરેલીથી આવે છે. એવું નામ આવે છે કે જે લાંબા સમયથી ચૂંટણી લડ્યા નથી, રાજ્યસભા થકી કેન્દ્રમાં હતા, મંત્રી હતા અને ફરીથી તેમને રિપીટ ન કરી રાજ્યસભામાં મનસુખ માંડવિયા સાથે લોકસભા લડાવાય છે. મનસુખ માંડવિયા પોરબંદરથી લડે છે, પરસોત્તમ રૂપાલા રાજકોટથી લડે છે. અને એક નિવેદન જે વાયરલ થાય છે અને એ બાદ ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી આ ચર્ચા ચાલી રહી છે. ક્ષત્રિય આગેવાન અજયસિંહ રાજપૂત આપણી સાથે જોડાઈ ગયા છે, કૌની સેનાના ઉપપ્રમુખ છે. અજયસિંહજી, સ્વાગત છે આપનું જીએસટીવીમાં. અજયસિંહજી, એક તરફ ગાંધીનગરમાં સંકલન સમિતિની બેઠક ચાલી રહી છે, બીજી તરફ રાજકોટથી એવા સમાચાર છે કે ઉમેદવાર બદલાય છે. આપની પાસે શું માહિતી છે? જે સંકલન સમિતિની પાસે જે માહિતી છે એ હાલ અમારા લોકોની પાસે અત્યારે કોઈ માહિતી નથી. અને અમે લોકોનો અમારી લડત જ એની ઉપર છે કે ભાઈ ટિકિટ કપાવી જોઈએ. ટિકિટ ના કપાય નહીં એનો તો મતલબ જ નથી ને આંદોલન કરવાનો. અમારી માતા બહેનોની એક જ માંગ છે કે ટિકિટ કપાવી જોઈએ. વાત પતી ગઈ, ત્યાં પૂરું થઈ જાય છે પિક્ચર. બીજી કોઈ બેઠક અને બીજા કોઈ કરવાનો કોઈ મતલબ જ નહીં હતો. આટલું મોટું સંમેલન કરવાનું જેમાં 4-1 લાખ લોકો ભેગા થાય ને આટલું મોટું સંમેલન કર્યા પછી હજુ કોઈ અસર ના થાય તો કોઈ મતલબ જ નથી રહેતો. પણ જે રાજપૂત સમાજ ગોતામાં જે બેઠક મળી એનાથી આપ અવગત હતા? કેમ કે આ પહેલા રેખાબા સાથે પદ્મિનીબાએ પણ વાત કરી, પ્રજ્ઞાબાએ પણ વાત કરી કે અમને તો જાણ જ નહોતી, અમે તો મીડિયા માધ્યમોથી ખબર પડી કે આ બેઠક મળી રહી છે અને બાદમાં સરકાર સાથે ચર્ચા કરવા આગેવાનો જઈ રહ્યા છે સંકલન સમિતિના ગાંધીનગર. તો ભલે ને કોક ના કોક તો જવાનું જ છે. ભલે નથી ખબર, અત્યારે અમને બી નથી ખબર કે સંકલન સમિતિમાંથી કોણ કોણ જઈને બેઠું છે. પણ છેવટે સમાજના જ વ્યક્તિઓ છે અને સમાજના બધા લોકોને બીજા નિર્ણય ગમે તે કોઈ જઈને બેસે, નિર્ણયની વાત એક જ છે કે ભાઈ અમને એમની ટિકિટ રદ સિવાય બીજું કંઈ ખપે નહીં. પણ સંકલન સમિતિએ કોઈ મેસેજ પાસ કર્યો છે? કેમ કે આજે દિવસ દરમિયાન પદ્મિનીબાએ ગંભીર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે મને વાંધો નથી સંકલન સમિતિથી, પણ જે કંઈ પણ સંમેલનમાં થયું હવે કેટલીક વખત સંમેલન કરશો, એમ કોઈ કંઈક નીકળીને આવવું જોઈએ સંમેલનમાંથી. ડિસિપ્લિન દેખાડ્યું, શક્તિ પ્રદર્શન કર્યું, બધું જ કર્યું, પણ ઘણા બધા સવાલો પણ ઉઠાવ્યા કે અમને હાથો બનાવવામાં આવી રહ્યા છે, એવો તો સંકલન સમિતિ રાજકોટ આવી જાય, અમારી અટકાયત થાય છે, દંડા ખાવા પડે છે, અમે લડી રહ્યા છીએ. તો શું એવું માની લઈએ કે બે મુદ્દાની વાત છે? એક તરફ વાતચીત ચાલી રહી છે, બીજી તરફ પદ્મિનીબા સહિત જે કૌની સેના વાત કરી રહી છે કે નહીં,
જો માંગ નહીં સંતોષાય તો અમે રસ્તા પર ઉતરીશું અને અમારો હક છે. એ તો વ્યવહારિક વસ્તુ થાય તો રસ્તા પર ઉતરવાની એ વાત તો વ્યવહારિક વસ્તુ છે. અને સંકલન સમિતિ છે એ બી અમારા સમાજની જ છે અને અમારા સમાજના જ વ્યક્તિઓ છે. હા, ઘણી જગ્યાએ એવું થાય છે કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય છે, બધાની સાથે જાણ નથી થતી અને બધે સુધી નહીં પહોંચી શકાતું. પણ મૂળ છેવટે સમાજની અંદર, આખા સમાજની અંદર એક જ વાત છે, આખો સમાજ એક જ વસ્તુ, એક જ ધારી વસ્તુ સમજે છે અને એમને એક જ વસ્તુ જોઈએ છે કે ભાઈ રૂપાલા સાહેબની ટિકિટ કપાય. અને ટિકિટ કપાય આવું વિચારી દીધું એટલે આના પછી તો છે ને નેક્સ્ટ ખબર નહીં, અમને બી એમ થોડો વિચાર થાય છે કે સંકલન સમિતિને બીજી મિટિંગોને આટલું બધું કરવાની જરૂરત શું કરવા પડે છે. ત્યારે ખબર પડી જાય છે કે આપણે આનાથી નીચે કઈ જોઈતું જ નથી. અને સંમેલનના બી ફૂટેજો આપ સુધી પહોંચ્યા છે કે સંમેલનમાં દરેક વ્યક્તિ એક જ વાત કરી છે કે ભાઈ રૂપાલા સાહેબની ટિકિટ કપાય, વાત પતી ગઈ. એનાથી વિશેષ બીજું કંઈ કરવાનું હોતું જ નથી. તો આજે આ બેઠકમાં કદાચ કઈ નિવેડો ન આવે તો આવતીકાલે શું વિરોધ થશે? કઈ પ્રકારની રણનીતિ છે? કેમ કે આવતીકાલે પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરી રહ્યા છે રાજકોટથી. અમારે તો એક જ વસ્તુ છે કે સરકારને ખબર હોવી જોઈએ કે જયારે 4 લાખ લોકો સ્વયંભૂ, કોઈએ કોઈને તેડું નથી આપ્યું, સ્વયંભૂ લોકો ત્યાં ભેગા થયા હતા અને આની અસર ખાલી અહીંયા જ નહીં આખા દેશમાં પડશે. આપશ્રીને કદાચ ખબર હશે કે રાજસ્થાનમાં અને ત્યાં યુપીમાં પણ આની ઇફેક્ટ થોડી ચાલુ થઈ ગઈ છે. અને અગર જો એમને ટિકિટ આપી તો ખરેખર બહુ નુકસાન થશે. ધન્યવાદ. જીએસટીવી સાથે જોડાઈ ગયા. આપણી સાથે કરણી સેનાના અધ્યક્ષ, રાष्ट्रीय अध्यक्ष महिपाल सिंह मकराना जोड़ाई गया है. महिपाल सिंह जी, आपका स्वागत है जीएसटीवी में, गुजरात समाचार में. आज एक संकलन समिति की बैठक मिलती है गोता में, अहमदाबाद में. उसके बाद जो संकलन समिति के सभ्य है वो जाते हैं गांधीनगर. अभी मीटिंग चल रही है फिलहाल सीएम के साथ, सीआर पाटिल के साथ. तो क्या आपकी प्रतिक्रिया क्या है? क्योंकि इससे पहले हमने पद्मिनीबा से बातचीत की, काफी लोगों से बातचीत की. उनका कहना है कि हमें तो पता ही नहीं था ऐसी कोई बैठक हो रही है. तो क्या अंदाजा लग रहा है क्या ये विवाद या फिर जो मांग है वो मान ली जाएगी? क्योंकि अभी तक वो मीटिंग खत्म नहीं हुई और सुबह परसोत्तम रूपाला फॉर्म भरने जाएंगे राजकोट. पुरुषोत्तम रूपाला अगर फॉर्म भरने जाएंगे राजकोट तो पूरे देश में हम फॉर्म भरेंगे उनका हार का, पहली बात. और दूसरी बात, मैं सही बता रहा हूँ, मुझे भी नहीं मालूम. संकलन समिति की मीटिंग चल रही है और चल रही होगी और करना भी चाहिए उनको. पर हमारी पूरे देश की एक ही मांग है, हमारी बहन बेटी की इज्जत के ऊपर जो अंगुली उठाई उसका टिकट कटना चाहिए. अगर टिकट नहीं कटेगा और अगर वो फॉर्म भर रहे हैं तो फिर संकलन समिति हो, चाहे करणी सेना हो, चाहे कोई भी संगठन हो जो वहां बैठा है, वो सब फर्जी बात कर रहा है. लाखों लोगों की कल जो एक ताकत दिखी है राजकोट के रामपुर में, अपने रतनपुर में, तो रतनपुर में जो ताकत हम लोगों ने दिखाई वो इसलिए नहीं दिखाई कि किसी का हम लोग जाके वहां पे कॉम्प्रोमाइज कर ले. कॉम्प्रोमाइज नहीं है, बहन बेटी की इज्जत में कोई कॉम्प्रोमाइज नहीं है. इसका सबसे बड़ा केवल एक ही वहां पे एक सोल्यूशन है कि पुरुषोत्तम रूपाला का टिकट कटे. अगर नहीं कट रहा तो वह सीएम हाउस हो, चाहे वो पीएम हाउस हो, कोई संकलन समिति हो, चाहे करणी सेना हो और चाहे वो क्षत्रिय महासभा हो, हमें कोई फर्क नहीं पड़ता. हमें फर्क पड़ता है उसकी टिकट कटनी चाहिए. नहीं कटेगी तो पूरे देश में ये विरोध जाएगा. हम लोग आज अभी राजस्थान में पहुंचे हैं, वहां से हम लोग रवाना होकर अभी पहुंचने वाले हैं, पहुंचे भी नहीं है. और हम लोग यहाँ भी करेंगे. कल मैं जा रहा हूँ यूपी में बड़ा प्रोग्राम है, यूपी के खेड़ा में. वहां हम लोग यही बात रखेंगे और हर जगह ये बात रखेंगे. एक बात यह भी हुई कि पद्मिनीबा से बात हुई, काफी सारी महिलाओं से बात हुई. उन्होंने कहा, आज एक ऑडियो वायरल हुई थी और ऑफिशियली मीडिया के साथ बातचीत भी की पद्मिनीबा वाला ने, कि हमें थोड़ा दूर, हमें साइडलाइन किया जा रहा है. मतलब जो संकलन समिति मिल रही है हमें कोई दिक्कत नहीं है, लेकिन हमें साइडलाइन क्यों किया जा रहा है. और दूसरी बात ये कि अगर कोई कम्युनिकेशन होता है, मेरी बात सुनिए, हाँ, संकलन समिति कोई संस्था, कोई चीज नहीं है. जो चीज है वो गुजरात की जनता है, गुजरात का क्षत्रिय समाज है. महिपाल सिंह मकराना कोई चीज नहीं है, करणी सेना कोई चीज नहीं है. हम लोग जो इकट्ठा हुए, हम लोग अपने मन से इकट्ठा हुए. कोई संकलन समिति या कोई करणी सेना के बोलने से नहीं हुए, कोई महिपाल सिंह के बोलने से नहीं हुए. वो हमारे मन की पीड़ा है, वो हमारी मन की पीड़ा है. हमारी बहन बेटी की इज्जत पे अगर कोई अंगुली उठाएगा
उनके अगर चरित्र में अंगुली उठाएगा तो हम लोग इकट्ठे होंगे और हम बाकायदा उसका जवाब देंगे। और अगर किसी को लगता है कि किसी के बुलाए से कोई आया है तो उनकी गलतफहमी है। ये अपने हिसाब से स्वस्फूर्त लोग आए हैं। जनता तय करेगी, राजपूत समाज तय करेगा। और अगर कोई तय करने वाले वहां सीएम हाउस बैठे हैं, मैं बोल रहा हूँ पीएम हाउस बैठ जाइए, कोई फर्क नहीं पड़ता। महिपाल सिंह जी, कल मैं भी था वहां पर। ऐसी भीड़ शायद रतनपर ने पहले कभी नहीं देखी होगी और डिसिप्लिन भरा एकदम सम्मेलन था। डिसिप्लिन भरा सम्मेलन था, लेकिन उसके बावजूद भी अगर पद्मिनीबा एक ये कहते हैं कि कल जो मैसेज दिया गया मंच पर के ऊपर से कि एकता बनाए रखिए और संकलन समिति है उसके ऊपर विश्वास कीजिए, मतलब और संकलन समिति अब जो बातचीत कर रही है और पद्मिनीबा ऐसा कह रही है कि ऐसा हो तो संकलन समिति राजकोट आ जाए क्योंकि हम डंडे खा रहे हैं, हमारी अरेस्ट हो रही है, हम बात कर रहे हैं और मुद्दा उसके हिसाब से सही भी है क्योंकि रास्ते पे आके बात हो रही है, जो मांग है वो सब कुछ हो रही है। तो इससे मैसेज क्या जा रहा है, मैं ये आपको पूछना चाहूंगा क्योंकि अभी थोड़ी देर पहले ही हमने सभी लोगों से बातचीत की और उन विभिन्न प्रतिक्रियाएं थी और विभिन्न प्रतिक्रिया ऐसे आती है अगर संकलन समिति कोई डिसीजन लेती है तो क्या मुश्किल होगा समाज तक ये बात पहुंचाने के लिए, क्योंकि सबको विश्वास में लेना पड़ेगा, ये भी एक बड़ी बात है। संकलन समिति हो चाहे करनी सेना हो, हाँ। वो समाज से है। संकलन समिति हो चाहे राजपूत करनी सेना हो, वो समाज से है। समाज से इतर जाके कोई भी अगर कोई व्यवस्था काम करेगी तो कोई भी समाज का व्यक्ति उसको नहीं मानेगा। समझ रहे मेरी बात को? संकलन समिति में 15 आदमी हो सकते हैं, हो सकता है उनमें से 15 में से 10 आदमी 12 आदमी बीजेपी के आदमी हो। मैं बोल रहा हूँ करनी सेना में 15 आदमी 50 आदमी हो सकते हैं, हो सकता है उनमें से 50 आदमी में से 40 आदमी बीजेपी के हो। बात मेरी बहन बेटियों की इज्जत पर है, बात हमारे मान सम्मान पे है। तो मान सम्मान की बात आएगी तो कोई करनी सेना की बात नहीं मानी जाएगी, कोई संकलन समिति की बात नहीं मानी जाएगी। हम तो बात वो मानेंगे जो आम राजपूत करेगा, आम क्षत्राणी करेगी, आम राजपूत की बेटी करेगी, चाहे वो कोई भी हो। जिनकी इज्जत आबरू पे बात आई है वो लोग तय करेंगे। हम लोग चाहते हैं रूपाना की जो पुरुषोत्तम रूपाला है उसकी टिकट से नीचे कोई बात नहीं होगी। अगर कोई बात कर रहा है तो गंदी बात कर रहा है, गलत बात कर रहा है, जो समाज को कभी भी स्वीकार नहीं होगी। चाहे आप अभी के अभी सीएम हाउस में चला दीजिए कि सीएम हाउस में जो बैठे हुए हैं हमें स्वीकार नहीं है, केवल रूपाला की टिकट कटे वही स्वीकार है। मैं राष्ट्रीय अध्यक्ष बोल रहा हूँ गणेश सिन्हा का। ओके, गणेश सिन्हा का राष्ट्रीय अध्यक्ष हूँ, महिपाल सिंह मकड़ नाम है। आप चला दीजिए। अहमदाबाद से रवाना होके मुझे यहाँ आए, अभी मैं पहुंचा भी नहीं हूँ, जयपुर में एंट्री कर रहा हूँ। 12 घंटे हो गए मुझे रोड पे चलते हुए। ये बार बार अगर वहां जाके मैं विरोध प्रदर्शन में शामिल हो रहा हूँ तो ये केवल इसलिए कि केवल क्षत्रिय महिलाओं की मान सम्मान की बात रहनी चाहिए। और अगर ये नहीं मानेंगे तो जीएमडीसी ग्राउंड भरेंगे। इनको बोल देना संकलन समिति की हो चाहे कोई भी और संस्था हो, मुझे कोई फर्क नहीं पड़ता, जीएमडीसी ग्राउंड भरेंगे। अगर ये कोई जबरदस्ती का अगर वहां पे समझौता करते हैं तो हमें मान्य नहीं होगा। एक ही समझौता मान्य होगा, एक ही बात मान्य होगी, वो है रूपाला की टिकट कटे। बाद में हमारे जो समाज के जो लोगों की पगड़ी उछली है उसके ऊपर ये क्या वक्तव्य देते हैं, उन अधिकारियों पे क्या कार्रवाई करते हैं, वही बात मान्य होगी और कोई बात हम नहीं मानेंगे। ओके, आखिरी सवाल, अगर ये मीटिंग के बाद अगर ऐसा होता है कि राजकोट का उम्मीदवार बीजेपी बदल दे, परसोत्तम रूपाला को बदल दे, तो फिलहाल आप राजस्थान में है, आपने बड़ी बात कही, पश्चिमी यूपी में भी अन्य कारणों से क्षत्रिय समाज मैदान पर है और कुछ मांगे चल रही है। अगर कल उम्मीदवार बदल देती है बीजेपी राजकोट में तो क्या मैसेज ये राजस्थान में भी जाएगा, एमपी में भी जाएगा, और जो पश्चिमी उत्तर प्रदेश में जो ये तो मांग है ही, लेकिन साथ में जो क्षत्रियों की अलग अलग मांगे हैं उसकी वजह से जो रास्ते पे है या आंदोलन हो रहा है, तो क्या वहां पे भी ये मैसेज जाएगा अगर कोई ऐसा निर्णय आता है आज रात में या कल सुबह? देखिए मेरी बात सुनिए, ये केवल एक मुद्दा है आपके गुजरात से। यूपी का मुद्दा है कि हमारे वहां जनरल वीके सिंह जी की टिकट काट दी गई। यूपी में मुद्दा है कि ब्रिजभूषण सिंह की टिकट उसके बेटे को दे दी गई, प्रशांत सिंह को टिकट काट दी गई। समझ रहे हैं? हमारे राजस्थान में आकिया जी है चित्तौड़ से एमएलए, उनकी टिकट काट दी गई, उनके सामने राजपूत को खड़ा कर दिया गया। और दूसरे कई सारे और मुद्दे, ईडब्ल्यूएस के आरक्षण में
केंद्र में सरलीकरण की मांग पिछले 6 महीने से हो रही थी, उस पर कोई बात नहीं की। दूसरे कई सारे और मुद्दे हैं जिसमें बीजेपी को बात रखनी है। समझ रहे हैं मेरी बात को? वो क्या क्या बात अपने मैनिफेस्टो में इन्होंने क्या क्या हमारे लिए किया है, उस पर बात रखनी पड़ेगी। अभी गुजरात का मामला केवल ये है कि गुजरात में हमारी बहन बेटी को जहाज आई है, उस पर ये जवाब दे, और सेकेंडरी हम लोग अलग अलग स्टेट में जो अलग अलग मांगे हैं उस पर बात रखी जाएगी। ये मुद्दा खत्म नहीं हो जाता। और मुद्दा ये भी है कि अगर वहां पे गुजरात में महिपाल सिंह मकवाना की टोपी उछाली जाती है, राज शेखावत की पगड़ी उछाली जाती है, तो क्षत्रिय समाज की पगड़ी खुद में सबसे बड़ा मान सम्मान का प्रतीक है। उस पे उन अधिकारियों पे किसी भी लज्जा भंग के चक्कर में कितने मुकदमे दर्ज हुए मुझे बताइए, आपके चैनल के माध्यम से बताइए, ये चैनल के माध्यम से बताइए कि क्या हुआ है। रात की 2 बज रहे, हम लोग सोए नहीं है, हम लोग संघर्ष कर रहे सड़कों में, इसका क्या मतलब है? आप बताइए और पूछिए इन राजनेताओं को कि हम लोग क्या चाहते हैं। हमसे कोई पूछने आया है क्या? किसी ने पूछा है कि महिपाल सिंह तेरी टोपी उछाली गई, इसमें कौन सा अधिकारी कौन से अधिकारी का हाथ था? हम लोग इसे कार्रवाई करेंगे। राज शेखावत की पगड़ी को हटाया गया, उछाला गया, उसमें कौन से अधिकारी पे कार्रवाई हुई? इन्होंने कोई जवाब दिया? या अब तक रूपाला ने जो बोला उस पे कोई भी एमपी बोला क्या? कोई भी एमएलए बोला क्या अभी तक गुजरात का और पूरे देश का? उस पे आप जवाब दीजिए। उसकी टिकट काट दी जाती है, कोई बात नहीं, पर कौन बोल के ये विरोध दर्ज करा रहा है कि महिला सशक्तिकरण की हम लोग बात करते हैं, तो महिला सम्मान के लिए कौन सा एमपी खड़ा हुआ, कौन सा एमएलए खड़ा हुआ? आप मुझे बताइए। नहीं हुआ। मकराना जी, मीडिया अपना दायित्व, हमने काफी नेताओं से सवाल पूछा काफी सारी इवेंट में इसके रिगार्डिंग, लेकिन वहां पे बोलने की अभी आजादी नहीं है, मना किया गया है, ऐसा सूत्रों की तरफ से। दिक्कत है, बात नहीं करते। लेकिन बात यह है, आपने बोला ना कि पगड़ी उछाली गई, काफी सारे इश्यूज है, क्या ये मुद्दे पे भी आप कायम रहेंगे? ये मांग होती रहेगी? जहां तक गुजरात के संदर्भ की बात है आपकी, राज शेखावत जी की आपने बात की, या फिर पश्चिमी यूपी की बात की, जो अलग अलग मांगे चल रही है, वो क्या कल से वो भी उसके ऊपर भी आप कायम रहेंगे? मतलब वो कार्यक्रम चलते रहेंगे, क्या हम ये माने? आप अगर कर्ण सिन्हा का वो जानते हैं, सिनेरियो जानते हैं, या कर्ण सिन्हा के बारे में जानते हैं, तो आपको मालूम होना चाहिए कर्ण सिन्हा कौन है। कर्ण सिन्हा वो है जो भंसाली कांड में 1.5 साल तक विरोध किया। कर्ण सिन्हा वो है जिन्होंने अकबर जोधा के ऊपर विरोध किया। कर्ण सिन्हा वो है जिन्होंने आनंदपाल इनकाउंटर पर विरोध किया। कर्ण सिन्हा वो है जिन्होंने 3 राज्यों में बीजेपी की सत्ता को बदल दिया। कर्ण सिन्हा किसी के रहमो करम पे नहीं है बीजेपी कांग्रेस के, और हम लोग वो हैं जो कट्टर बीजेपी हुआ करते थे। कांग्रेस में हमने कभी टिकी भी नहीं लगाई है, वोट भी नहीं दिया, और हमें जबरन हमारा धर्मांतरण किया जा रहा है। ये गलत बात है, सीधा सीधा है। हम लोग चाहते हैं कि हमारा मान सम्मान रहे। हम लोग चाहते हैं हमारा जो राजपूत समाज का जो सबसे बड़ा सम्मान है वो महिला सम्मान है, उसके ऊपर कोई उंगली नहीं उठाए, टीका टिप्पणी नहीं करे। हम लोग चाहते हैं हमारे जो इतिहास के ऊपर जो विकृतीकरण हो रहा है, इतिहास को तोड़ा मरोड़ा जा रहा है, वो नहीं हो। हम लोग चाहते हैं जब उसमें केंद्र में सरलीकरण हो, इतिहास को किस तरीके से तोड़ा मरोड़ा जा रहा है आपको मालूम होना चाहिए। हम लोगों ने विरोध किया, हमें कोई फर्क नहीं पड़ता, पर फिर भी बीजेपी वो जिसको हमने खड़ा किया अगर हमारे खिलाफ खड़ी होगी तो हम लोग बाकायदा माकूल जवाब देंगे, मुंहतोड़ जवाब देंगे। और पूरे देश को मालूम होना चाहिए कि बीजेपी को खड़े करने वाली कोई अगर सबसे बड़ी शक्ति है, और अगर वो क्या बोलते हैं उनके बूथ का एजेंट अगर कोई है, दरी बिछाने वाला कोई अगर कार्यकर्ता है, वो राजपूत है। वो राजपूत को अगर ये दरकिनार करेंगे तो बड़ा खामियाजा पूरे देश। 400 पार की बात कर रहे हैं, ये 250 पार नहीं कर पाएंगे, 250 पार के नहीं कर पाएंगे। मैं फिर बोल रहा हूँ, आज गुजरात में हुआ है, राजस्थान में विरोध चल रहा है, एमपी में विरोध चल रहा है, हरियाणा में विरोध चल रहा है, पश्चिमी यूपी में विरोध चल रहा है, बिहार में विरोध चल रहा है। कहाँ रोकेंगे? छत्तीसगढ़ में विरोध चल रहा है, उत्तरांचल में विरोध चल रहा है, कहाँ रोकेंगे ये लोग?
ये रोक नहीं पाएंगे। महिपाल जी, एक जो बात है वो कड़वी है, जो हमें स्वीकार करनी पड़ेगी। आज की राजनीति में सामाजिक और सम्मान या मर्यादा का मुद्दा भी राजनीति के साथ जोड़ दिया जाता है, और काफी नेता है, काफी सारी पार्टी, इसमें कोई भी साइडलाइन नहीं है, मतलब वो उसके नाम पे फसले वोटों की काट लेते हैं। तो क्या ऐसी घटनाओं से क्या राजनीतिक पार्टियों के लिए भी एक मैसेज जाएगा आने वाले वक्त में कि कुछ मुद्दों को आप राजनीति से दूर रखिए, इसमें आप नफा नुकसान की बात मत कीजिए, या फिर इसमें लाइए मत, या फिर ये चलता रहेगा? क्या कोई भी पॉलिटिकल पार्टी का जो अगेता है तो बहन बेटी के ऊपर कोई भी आक्षेप लगाएगा, हम चुप रहे आपके हिसाब से? क्या चुप रहे? क्या कोई भी पॉलिटिकल पार्टी किसी भी समाज विशेष के ऊपर टिप्पणी करेगी, हम लोग चुप रहे? आपको क्या लगता है? आप टिकट देते हैं जातिवाद के नाम पे, आप मंत्री बनाते हैं जातिवाद के नाम पे, और कोई जाति के नाम पे कोई व्यक्ति अपनी बात रखता है तो ये बात रखते हैं कि ये जातिवादी बात कर रहा है। मैं किसी भी जाति के खिलाफ बात नहीं कर रहा हूँ, मैं मेरी जाति के पक्ष की बात कर रहा हूँ। अगर मैं किसी जाति के खिलाफ बात करता तो लोग बोलते कि कट्टरवादी बात कर रहा है। तो एक गलत बात है कि ये बातें नहीं होनी चाहिए, अपराध बातें नहीं होनी चाहिए। मैं तो केवल आपके चैनल के माध्यम से बोल रहा हूँ, आपको 2 बज रहे, सब सोने की तैयारी है, और मैं तो अब पहुंचा हूँ जयपुर, और आपको बोलना चाह रहा हूँ, कोई भी संस्था वहां विराजमान है वो केवल एक मांग करे, मांग सीधी सी रूपाला की टिकट कटे, उससे कम और उससे ज्यादा हमें कुछ नहीं चाहिए। दूसरी बात, हमारी जो समाज की पगड़ियां उछली है उसके जितने भी संबंधित अधिकारी है उन पे क्या कार्रवाई हुई है। तीसरी, में आरक्षण में जो इन्होंने क्यों नहीं किया सरलीकरण। चौथी, इतिहास के ऊपर जो ये इन्होंने जो इनके अलग अलग राज्यों में जो महाराणा प्रताप को कुछ बता दिया गया, पृथ्वीराज चौहान को कुछ बता दिया गया, तो वो क्यों उनकी अलग अलग मूर्तियों का अनावरण हुआ, उनको जवाब दे। हम इनके साथ खड़े, पहले भी खड़े थे, आज भी खड़े। हम चाहते हैं मोदी जी राज करे, पर मोदी जी हमारे सम्मान को, हमारी बैठ के इज्जत आबरू को बेच के आज नहीं कर सकती। चाहे मोदी जी हो, चाहे अमित शाह जी हो, और चाहे आपके यहाँ का मुख्यमंत्री हो गुजरात का। मैं फिर बोल रहा हूँ, मैं जानता भी नहीं हूँ यहाँ का मुख्यमंत्री कौन है, क्योंकि किसी की भी व्यक्ति को उठा के मुख्यमंत्री बना दे तो मुझे लगता नहीं वो सही है। जो सालों से बीजेपी में काम करे उनको ये मौका मिलना चाहिए, न कि किसी भी अपने कोई नजदीकी को या अपने किसी को उठा के कुछ बना दे। तो मेरा निवेदन यही है आपके चैनल के माध्यम से, हम लोग सहन नहीं करेंगे, हम लोग न मानेंगे और न इसको बकायदा स्वीकार करेंगे। ओके, धन्यवाद मकराणे जी, जीएसटीवी के साथ जुड़ने के लिए और बातचीत करने के लिए। तो आ परिस्थिति છે, એક તરફ કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ કહી રહ્યા છે કે જે માંગ છે એના પર અલગ છે, અને ચેલેન્જ પણ ફેંકી છે કે આ પ્રકારની પરિસ્થિતિમાં એ ચાહે સંકલન સમિતિ હોય કે કોઈ પણ હોય, પણ જે અમારી માંગ છે, સન્માન છે, મર્યાદા છે, અસ્મિતા છે, તેના પર અમે કાયમ રહીશું। અને રાજસ્થાનની પણ વાત કરી, પશ્ચિમી યુપીમાં ક્ષત્રિય નેતાઓની ટિકિટ કપાવવાને લઈને પણ અલગ એક વિવાદ અને વિરોધ થઈ રહ્યો છે, ત્યાં પણ પરિસ્થિતિ છે। પણ રાત્રે 12 વાગ્યાથી સંકલન સમિતિના સભ્યો સાથે સરકારની બેઠક ચાલી રહી છે। સમાજના 12 આગેવાનો ઉપસ્થિત છે અને ઓલમોસ્ટ 2 કલાક જેટલો સમય થઈ ગયો છે। ટૂંક સમયમાં ગાંધીનગર સીએમ હાઉસથી પણ શું હાલચાલ ચાલી રહ્યા છે એ જાણીશું, કેમ કે જ્યાં સુધી બેઠક પૂરી નહીં થાય અથવા તો સંકલન સમિતિમાં બેઠકમાં હાજર જે સભ્યો છે તે કોઈ સ્ટેટમેન્ટ ન આપે ત્યાં સુધી કદાચ જો અને તોની પરિસ્થિતિમાં જ વાત કરવી પડે તેવી સ્થિતિ છે। એ ચાહે મીડિયા હોય કે પછી ક્ષત્રિય સમાજના આગેવાનો હોય, કેમ કે સંકલન સમિતિ તો હાલ આ મુદ્દે ચર્ચા કરી રહી નથી અને હવે વાત જે આવશે, હવે આ પરિસ્થિતિ છે। तो आ तमाम गतिविधियों वच्चे रात्रे 1:48 परसोत्तम रूपालाए ट्वीट कर्युं छे। परसोत्तम रूपाला के जेनी टिकिट कापवानी मांग थई रही छे अने ट्वीटमां कहेवायुं छे के राजकोटना दिलमां भाजप छे अने आ ट्वीटमां मोरबीनी एक बेठकना फोटो पण मुकाया छे। तो परसोत्तम रूपालानी प्रतिक्रिया सोशियल मीडियाना माध्यमथी पण आवी रही छे, एटले के परसोत्तम रूपाला पण जागी रह्या छे અને 1:48 ટ્વીટ પણ કર્યું છે। તો ઘણી બધી ઘટનાઓ ઘટિત થઈ રહી છે।
ચૂંટણી પર મીડિયાઓને સાથે સાથે અમુક મુદ્દાઓ પર જનતાને રાત ઉજાગરા કરવાની ફેશન ગુજરાતમાં છેલ્લા અમુક વર્ષોથી છે. આ ચૂંટણીમાં મુદ્દો અલગ છે અને આ મુદ્દામાં પણ આ કદાચ રાત લાંબી થશે. એટલીસ્ટ આ બેઠક જે સંકલન સમિતિ વચ્ચે અને સરકાર વચ્ચે, સરકાર મીન્સ કે સીએમ CR પાટીલ અને હર્ષ સંઘવી સાથે જે થઈ રહી છે તેમાંથી કંઈ નવું ન આવે તે પહેલા મોડી રાત્રે જે પરસોત્તમ રૂપાલાના ટ્વીટના અંગે જે મેં વાત કરી, ટૂંક સમય પહેલા જ કહ્યું કે રાજકોટના દિલમાં માત્ર ને માત્ર ભાજપ છે, રૂપાલાએ કહ્યું. અને સાથે સાથે મોરબીની મિટિંગના ફોટોસ પણ શેર કર્યા છે. પરસોત્તમ રૂપાલા ન માત્ર ગુજરાતમાં કે રાજકોટની બેઠક પર પ્રચાર કરી રહ્યા પરંતુ દેશમાં પણ અલગ અલગ જગ્યાએ પ્રચાર કરી રહ્યા છે. અને આ પ્રચાર વચ્ચે હવે આ વિવાદ વચ્ચે, આ બેઠક વચ્ચે આ ટ્વીટ પણ ઘણું બધું કહી જાય છે. પરસોત્તમ રૂપાલા પણ જાગી રહ્યા છે, પાટનગરમાં સીએમ પણ જાગી રહ્યા છે, CR પાટીલ પણ જાગી રહ્યા છે, ક્ષત્રિય આગેવાનો પણ જાગી રહ્યા છે, મીડિયા સાથે જનતા પણ જાગી રહી છે કે અડધી રાત્રે આ બેઠકમાંથી નીકળશે શું. અને અડધી રાત્રે બેઠકમાં નીકળશે શું એ સવાલ એટલા માટે મહત્વનો બની જાય છે કેમ કે આવતીકાલે પરસોત્તમ રૂપાલાના ફોર્મ ભરવાનું એલાન અગાઉ પણ થઈ ચૂક્યું છે. અને એવા પણ સમાચાર આવે કે અમરેલીથી જે સમર્થકો આવવાના છે રૂપાલાના ફોર્મ ભરાવવા માટે, તેમને ફોન કરીને જાણ કરી દેવાય કે જ્યાં સુધી આગામી કોલ ન આવે, જ્યાં સુધી તમને જાણ ન કરે ત્યાં સુધી તમારે આગળ પગલું ભરવું નહીં. આ સૂત્રો તરફથી માહિતી મળી, કન્ફર્મ થવાની બાકી છે. પણ આ ટ્વીટ છે મોરબી જનસંપર્ક દરમિયાન, એટલે કે પ્રચાર દરમિયાન જનતા દ્વારા સ્વાગત થયું, સત્કાર થયું, આશીર્વાદ મેળવ્યા. અને ફરી એક વખત મોદી સરકારના સંકલ્પને સાકાર કરવા માટે મહેનત કરી રહી છે. 4 જૂન 400 પાર નો નારો ફરી પણ યાદ દેવડાવ્યો, જે ભાજપનો નારો છે. રાજકોટના દિલમાં ફક્ત ભાજપ છે. અને આભાર મોરબી. તો મોરબીમાં એક કાર્યક્રમ દરમિયાન લોકસંપર્ક જનસંપર્ક અભિયાન ચાલી રહ્યું છે. તે દરમિયાન પુરુષોત્તમ રૂપાલાએ આ વાત કહી અને ટ્વીટ પણ કરી. તો પરિસ્થિતિ મિનિટે મિનિટે બદલાઈ રહી છે અને પરિસ્થિતિઓ વચ્ચે જીએસટીવી પણ અલગ અલગ આગેવાન સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. 2 કે 3 વસ્તુઓ ચાલી રહી છે અને આ 3 વસ્તુઓમાં ઘણી બધી બાબત થોડી વિરોધાભાસી પણ છે. રાજકોટથી ઉમેદવાર બદલવાના સમાચાર આવે છે સૂત્રો તરફથી. પરસોત્તમ રૂપાલાનું ટ્વીટ આવે છે 1 મિનિટે અને 1:48 મિનિટે, એટલે કે માત્ર 7 કે 8 મિનિટ પહેલા. ઇશારો શું હોઈ શકે? ગાંધીનગરથી અમારા સહયોગી જતીન અને વિરેન્દ્રસિંહ ભાટી પણ છે, તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. અમારા સહયોગી લકીરાજસિંહ ઝાલા રાજકોટથી જોડાશે. રાજકોટથી જ્યારે ટૂંક સમય પહેલા અમને વાત થઈ, એમને કહ્યું કે જ્યારે મેં સવાલ કર્યો હતો કે શું આ પ્રકારનો મેસેજ કે ઉમેદવાર બદલાય છે એ પ્રકારની કોઈ હલચલ છે કે નહીં, કેમ કે તમામ તૈયારીઓ પૂરી કરી દેવાય. અને શું એ પ્રકારનો મેસેજ ભાજપના આગેવાનો જે રાજકોટના છે અથવા તો સંગઠન છે તેમને પાછલા બારણે પાસ કરી દેવાયો છે, અથવા ગણગણાટ શું થઈ રહ્યો છે ભાજપમાં, શું ઉમેદવાર બદલાય છે રાજકોટમાં? તો એમને કહ્યું કે અમરેલીની વાત કરી કે અમરેલીથી જે આગેવાનો છે આગેવાનોને કહ્યું કે ટૂંક સમય માટે તમે થોભી જાઓ. જે આવવાના હતા તમામ આગેવાન પરસોત્તમ રૂપાલા ના ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન જે શક્તિ પ્રદર્શન કરવાનું હતું, તો રાત્રે 2 વાગ્યે એક્ઝેક્ટ રાત્રે 2 ટકોરે એક તરફ ટ્વીટ છે, 400 પારના નારાની વાત કરે છે, મોરબી સભાનો વિડીયો પરસોત્તમ રૂપાલા ટ્વીટ કરે છે. અને સાથે સાથે સીએમ નિવાસ સ્થાને ક્ષત્રિય આગેવાનોની બેઠક પૂર્ણ થઈ છે એ પણ સમાચાર મળી રહ્યા છે. કદાચ ચોઘડિયા બદલાઈ શકે છે અથવા તો બદલાઈ રહ્યા છે એવા સંકેત મોરબી રાજકોટથી મળી રહ્યા છે, ગાંધીનગરથી મળી રહ્યા છે અને અમદાવાદથી પણ મળી રહ્યા છે. સવાલ સૌથી મોટો એ છે કે શું રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતના તેમના સૌથી સિનિયર આગેવાન અને નેતાની શું ટિકિટ કાપી રહી છે અથવા તો ઉમેદવાર બદલી રહ્યું છે ભાજપ? શું ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠકના આગેવાનો સાથેની ચર્ચામાં સીએમ અને CR પાટીલે શું એ વાત કહી કે તમે ચિંતા ન કરો, સ્વમાન જળવાશે અને રાજકોટમાં અથવા તમારી જે માંગ છે એ માંગ પરિપૂર્ણ કરાશે? મહિપાલસિંહ મકરાણા સાથે ટૂંક સમય પહેલા જીએસટીવી વાત કરી, તેમને કહ્યું કે હું રાજસ્થાન પહોંચ્યો છું પરંતુ સંકલન સમિતિ કદાચ કોઈ એવો નિર્ણય લેશે અથવા માંગ જે છે
તેને વિપરીત કોઈ નિર્ણય લેશે અથવા તો સાંભળીને આવશે તો પછી સમાજમાં આપ નહીં કરે. સંકલન સમિતિ બન્યા પછી પણ ક્ષત્રિય આગેવાનોમાં વિરોધના એકબીજાના સૂર હતા, થોડા સવાલો પણ હતા. એ સવાલો પણ ઓડિયો ક્લિપના રૂપમાં વાયરલ થયા. પણ હવે આ બેઠક પૂર્ણ થઈ છે. ગણતરીની મિનિટોમાં એ ખબર પડશે એટલીસ્ટ કે આજે 2 કલાક જેટલી બેઠક ચાલી, 3 કલાક જેટલી બેઠક રાજપૂત ભવન ગોતામાં ચાલી સંકલન સમિતિના આગેવાનોમાં. પહેલા એવા સમાચાર ચાલ્યા કે પદ્મિનીબા વાળા પણ આ બેઠકમાં છે, પણ જીએસટીવી સાથે પુષ્ટિ કરી ફોન લાઈન પર પદ્મિનીબા વાળાએ કે હું આ બેઠકમાં ન હતી, મને તો કોલ પણ નહોતો કર્યો, મને તો મીડિયા માધ્યમથી ખબર પડી કે સંકલન સમિતિની બેઠક થઈ રહી છે. પણ એ પછી 2 કલાક બેઠક ચાલે છે. 12 જેટલા આગેવાનો આ સંકલન સમિતિની બેઠકમાં હાજર રહે છે. તેમાં ભાજપના ધારાસભ્યો પણ હોય છે. પૂર્વ ધારાસભ્ય અને મંત્રી હકુભા જાડેજા એ પણ આ બેઠકમાં હોય છે. અને આ બેઠક પૂર્ણ થઈ તો આ બેઠકમાંથી નીકળે છે શું તેની ચર્ચા થશે. કેમ કે બેઠકમાં જતા સમયે કોઈ પણ આગેવાને મીડિયા સાથે વાતચીત કરી નથી. જે રાજપૂત સમાજ ભવનમાં બેઠક મળી ગોતામાં, ત્યાં પણ મીડિયાને એન્ટ્રી આપવામાં આવી ન હતી. ત્યાંથી નીકળતા સમયે પણ મીડિયા સાથે આગેવાનોએ બેઠક ન કરી. ઓફ ધ રેકોર્ડ ફોન કરીને જાણવાનો અમે પણ પ્રયાસ કર્યો. 2-3 આગેવાનો જે શરૂઆતથી આ મુહિમમાં આ માંગ સાથે એના કારણે ગુજરાતની પ્રજા ને પણ તકલીફ પડી છે. બદલ દિલગીરી વ્યક્ત કરું છું. આજે અમારી કોર કમિટીની મીટિંગ હતી 2 ઉદ્દેશ માટે કે પાર્ટ 2 ની તૈયારી કઈ રીતે કરવામાં આવે અને અમારા કેટલાક મિત્રો આગેવાનોને શુભ ચિંતકોના ફોન હતા. કેટલાક મિત્રોના મેહુલભાઈ કે ભાઈ કાલે સંમેલન થયું તો સરકાર તમને મળવા માંગે છે, નહીં પકડાય. તો અમારી કોર કમિટીની મીટિંગ પણ હતી, પણ અમારા સભ્યો કેટલાક સભ્યો તો દૂરથી આવવાના હતા. એટલે જ્યાં સુધી અમારી આખી કોર કમિટી ના આવે ત્યાં સુધી અમે વેટ કર્યું. ત્યાં બધી ચર્ચા કરી. પછી અમે મુખ્યમંત્રીશ્રીને મળ્યા. મુખ્યમંત્રીશ્રીની સાથે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માનનીય સી.આર. પાટીલ સાહેબ પણ હતા, ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ હતા અને અમારી કોર કમિટીના તમામ સભ્યો હતા. અમને વાત કરી કે ભાઈ રૂપાલાજીએ 3 વાર માફી માંગી છે, સમાજ મોટું દિલ બતાવે. એમને એવું પણ કહ્યું કે તમે બહુ સંયમ રાખ્યો છે, તમે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થયા, તેમ છતાં અત્યાર સુધીનું તમારું આંદોલન એ સંયમિત રહ્યું છે. એમને એવું પણ કહ્યું કે સરકારે પણ તમને સહયોગ આપ્યો છે. તો અમે એમને કહ્યું કે સરકારે જે સહયોગ આપ્યો એ બદલ અમે સરકારનો પણ આભાર માનીએ છીએ. અમે અમારી બધી વાતો મૂકી. બધી વાતોમાં ફક્ત એક જ વાત હતી, એમાં બીજા કોઈ મુદ્દા નહોતા કે અમારી એક જ માંગ સમગ્ર ક્ષત્રિય સમાજને ટેકો આપનારા તમામ સમાજોને કે ભાઈ પુરુષોત્તમભાઈ રૂપાલા ની ઉમેદવારી રદ કરો, એ સિવાય અમારી કોઈ માંગણી નથી. તો એમને આ વાત મૂકી તો ભાઈ તમે પુનઃ વિચારો. તમારી જે લાગણી છે એ અમે હાઈકમાન્ડ સુધી પહોંચાડીશું. એટલે હવે એ એમનો વિષય છે. કારણ કે જ્યારે કોઈ સામેથી બોલાવતું હોય તો આપણે જવું જોઈએ લોકશાહીની પ્રક્રિયા પ્રમાણે. તો અમારી એક જ વાત છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી બાબતે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવ્યું નથી, સમાધાન કરવામાં આવશે પણ નહીં. એટલે ક્ષત્રિય સમાજ અને જોડાયેલા સમાજના તમામ ભાઈ બહેનોને વિનંતી કરું છું કે મીડિયામાં જે વાતો આવી એ કદાચ મીડિયાના કોઈ સૂત્રોથી હશે, પણ આવી કોઈ ભ્રામક વાત સોશિયલ મીડિયામાં પણ આગળ વધે તો એ વધારવા દેવી નહીં. આજે સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી સિવાય ક્ષત્રિય સમાજને કશું ખપતું નથી. અને આ અમારા જે સરકારના પ્રતિનિધિ તરીકે ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ સંઘવી અને સી.આર. પાટીલ સાહેબે કીધું કે અમે તમારી લાગણી એ હાઈકમાન્ડ સુધી પહોંચાડીશું. હાઈકમાન્ડ એટલે પાર્લામેન્ટરી બોર્ડ. દિલ્હીનું હાઈકમાન્ડ એમને કીધું કે તમે અમને મળવા બોલાયા છે, અમે એવું કીધું. તો અમે ભૂતકાળમાં પણ અમારા આગેવાનો જોડે લાગણી વ્યક્ત કરીએ છીએ અને તમે સરકાર તરીકે અમને સહયોગ આપ્યો છે
આટલી મોટી સંખ્યામાં બધા ભેગા થયા, અમે પણ સંયમ આપ્યો છે. તો તમે હાઈકમાન્ડ એટલે કે દિલ્હીના, હજુ મોડું નથી થઈ, દિલ્હીના હાઈકમાન્ડ એટલે કે પાર્લામેન્ટરી બોર્ડ સુધી હજુ તમે વાત પહોંચાડી શકો છો એવી અમારી માંગણી છે. અચ્છા, એમનો વચગાળાનો રસ્તો શું હતો બાપુ? એમને વચગાળાનો રસ્તો શું કર્યો? લાલા લાઈટ બંધ કર. પછી ક્યારે સરકાર સાથે બેસવાના નથી. બીજું 10 વાગે સંકલન સમિતિના નામે મેસેજ ફરીથી આવે છે. માધ્યમોમાં ચાલતા વાતો ખોટી છે. અમે સરકાર સાથે બેઠક જ નથી કરવાના, અને અડધો કલાક પછી તો તમે બેઠક કરવા આવી જાવ છો સરકાર સાથે. તમે સમજો કે કોર કમિટીના અમારા સભ્યો બાકી હતા, કદાચ કોઈને તમે જે માહિતી આપો છો એ માહિતી મેં તો આપી નથી. અધિકૃત પ્રવક્તા તરીકે તો હું બોલ્યો નથી. કોઈ વ્યક્તિ, માનો કે અહીંયા કોઈ વ્યક્તિગત બાઇટમાં કોઈ વ્યક્તિ કહી દે તો એ તમે સમજો. કાલે રૂપાલા ફોર્મ ભરવાના છે. તેઓ કાલે ફોર્મ ભરશે કે નહીં ભરે? તમને શું પાર્ટી કે સરકાર તરફથી કહ્યું છે? પાર્ટી તરફથી એવું કશું કહેવામાં આવ્યું નથી. એમને તો એટલું કીધું કે અમે તમારી સંવેદના, લાગણી ફરીથી પાર્લામેન્ટ બોર્ડ સુધી પહોંચાડીશું. અમારી માંગણી છે, અમે મૂકી છે. હવે એમનો વિષય છે શું પાર્ટ 2 નો તમે ઉલ્લેખ કર્યો તો, એટલે પાર્ટ 2 એટલે શું? પાર્ટ 2 એટલે પુરુષોત્તમભાઈ રૂપાલા ઉમેદવાર તરીકે ચાલુ છે, તો અમારો પાર્ટ 2 અમલી બનશે એની પણ અમે ચર્ચા કરી છે. એમાં જે જિલ્લામાં સંમેલનો બાકી છે એ સંમેલનો કરવાનું કરીશું. મતદારોને અમે જાગૃત કરીશું. ક્ષત્રિય સમાજ અને અમારી સાથે જે સમાજો જોડાયેલા છે એમને અમે ફરીથી ભેગા થઈ અને મતદાન જાગૃતિ 100% સુધી મતદાન થાય. બરોબર છે. પછી ભારતીય જનતા પાર્ટીની જે બી સભાઓ હોય એમાં અમે શાંતિ રીતે લોકશાહી ઢબે વિરોધ કરીશું. અને આગળ શું કરવું એ નિર્ણય હજુ આજે અમે વાત મૂકી છે, તો અમે અમને કહ્યું કે અમે લાગણી મૂકી છે, તો તમે અમને 7 સુધીમાં અથવા તમે અમને એ જે ડેડલાઈન છે ત્યાં સુધીમાં જવાબ આપજો. તો એમને કીધું છે કે અમે તમને જવાબ આપીશું. ના, એવી કોઈ વાત નથી. કારણ કે અમારું મહાસંમેલન થયું એમાં ગુજરાતના ખૂણે ખૂણેથી વ્યક્તિઓ આવ્યા હતા. એટલે અમે હવે બીજું કોઈ અત્યારની તારીખની જે સ્થિતિ છે એ સ્થિતિમાં હું કહું છું કે અમે કોઈ બીજું સંમેલન કરવાના નથી, પણ સભાઓ એમની જ્યાં હશે ત્યાં અમે શાંત વિરોધ કરીશું, મતદારોને જાગૃત કરીશું. બાકીના જિલ્લાઓમાં જે સંમેલન બાકી છે ત્યાં લાલા લાઈટ બંધ કર દે ને. અમારી તો નારાજગી પહેલા દિવસથી છે. તો અમે તો જો નારાજગીનો પ્રશ્ન નથી, આમાં નારાજ ને ખુશીની કોઈ વાત નથી. અમે એમને મને બોલાયા તો બોલાયા, સરકાર તરીકે સહયોગ આપ્યો, અમારે જવું. અચ્છા, અરે મારી વાત સાંભળો. અરે ભાઈ, અત્યારે એમને વાત મૂકી છે અને એમને અહીંયા તારણ આવી છે. સરકારને ખબર પણ એ પણ પૂછ્યું ને હાઈકમાન્ડ, અમે એ પણ કીધું કે ભાઈ તમે આટલા દિવસ થયા, અમારું મહાસંમેલન થયું અને તમે અમને બોલાવો છો, તો તમે અગાઉથી જો આયોજન કર્યું હોત તો પરિસ્થિતિ કદાચ જુદી બી હોત. કારણ કે આમાં માનવ સંવેદનાની વાત છે. એટલે આ પરિસ્થિતિમાં અમે નારાજગીની વાત નથી કરતા, અમે આક્રોશિત તો છીએ જ. બાપુ ડેડલાઈન જે આપી કે તેઓ હાઈકમાન્ડ ને રજૂઆત કરશે, ક્યાં સુધીમાં કરશે, ક્યાં સુધીમાં તમને વળતો જવાબ આપશે, એવી કઈ ચર્ચા થઈ, વાત થઈ? અમે એવું કીધું કે તમે અમને જેમ બને એમ જલ્દી આ વાત કરજો. બાકી અમારી તો જે વાત છે કે પાર્ટ 2 એ પાર્ટ 2 તો અમે ફરી મીટિંગ માટે બોલાયા છે. ભરવાના છે 3 વાગ્યા પહેલા એમનું ફોર્મ ભરે. અત્યારે 10 મિનિટ પહેલા જ એમને ટ્વીટ કર્યું છે કે રાજકોટના દિલમાં પરસોત્તમ રૂપાલા છે. એટલે સ્વાભાવિક છે કે પાર્ટીનું સ્ટેન્ડ ક્લિયર છે, રૂપાલાને જ રાખવા અને 3 વાગ્યા પહેલા કાલ ફોર્મ ભરી જ દેવાના છે. એ ગણતરી જે એમનું ટ્વીટ છે ના આધારે અમે હાલ જે વાત કરી છે કે પુરુષોત્તમભાઈ ની ઉમેદવારી રદ કરવાની આખા સમાજનો નિર્ણય છે. આંદોલન એનું ચાલે છે, એમાં કોઈ ફેરફાર નથી. એની સાથે કાલે અમારો પ્રોગ્રામ ત્યાં આગળ પુરુષોત્તમભાઈ રૂપાલા ફોર્મ ભરશે તો એ એમની પાર્ટીની લાઈન છે. અમારા જે આગેવાનો છે એ હજુ અમે પાછા ગોતા બેસવાના છીએ. કારણ કે અમને બધા દૂરથી આવ્યા એટલે જે પૂરી ચર્ચા કરવાની હતી એ અમે કરી શક્યા નથી. અમે તો સરકારે બોલાયા હતા, સરકાર કેમ બોલાયા એ સરકારનો વિષય છે, પણ અમે અમારી વાત મૂકી દીધી. એટલે કાલે શું કરવું, ભાજપને શું કરવું, અમારે જે કરવાનું છે અમે તો કહી દીધું કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી સિવાય ક્ષત્રિય સમાજ કોઈ પણ પ્રકારનું સમાધાન કરવાની નથી.
નથી અને નથી. ધન્યવાદ. પહેલી બેઠક છે તમારા સાથે. ધન્યવાદ. ઓકે ઓકે. રાત લાંબી થશે. હજુ તો ક્ષત્રિય આગેવાન કહી રહ્યા છે ગોતામાં જશું, હજુ બેઠક કરીશું, પણ એક વાત બહુ ક્લિયર કટ કહી કે